पगड़ियाँ भी मिलती है। बहुत अच्छा सा कलेक्शन है। खंभालिया के अंदर एक शॉप का नाम क्या है मुझे वांचना पड़ेगा वहाँ बाहर। તો ભાઈ અત્યારે ખંભાળિયાની બજારમાં કયું ને રખડી છે, લગભગ 3 કલાક જેવું થઈ ગયું છે. અમે શેરવાની ને એવું બધું ગોતી છે પણ હરખું નથી મળતું. અમારા માર્કી ભાઈ અમને ઘુમરાવે થયા છે બરાબર, અને એકાવાળો ભાઈ આગળ જાય છે. હવે નીકળી ગયો, નહીં આવે. એને વાંહે કંઈક લખેલ છે મસ્ત ભીખો. મને ખબર નથી પડતી યાર, આવું બધું કેમ માણસ લખાવતા હશે, કઈ હોય તો ખબર નહીં, પણ આપણે એનો મિનિંગ કઈ ખબર નથી. આ તો ભીખો લખેલ છે ને એટલે આપણે જરાક હવે અમારે છે ને ભાઈ જમવા જવું છે, ક્યાંક મસ્ત હોટલ ગોતીએ છીએ અને મસ્ત જમીને પેટ પૂજા કરેલી, કારણ કે 1:30 વાગી ગયા છે અને અમે 10 વાગ્યાને ચક્રું મારી છે. તો ભાઈ બૂટ લેવા આવ્યા છે પણ એ કઈ મગજમાં બેસતી નથી. ઘણી બધી દુકાન આપણે ચેન્જ કરી છે ભાઈ. અહીંયા આવ્યા છીએ, બધી બૂટ મને ગમે છે બરાબર. હવે જોઈએ એમાં કઈ લઈએ. તો ભાઈ આપણે આવી ગયા છીએ રૂઆબની અંદર. અહીંયા જોરદાર શૂઝ મળે છે તમને બરાબર. આપણે અંદર છે ને કલેક્શન ચેક કરીએ એક વખત, બહુ મજા આવે એવું છે ભાઈ. અને તમને એક બૂટ એવી નંબરે કાંઈ તમને ના ગમે, બધી તમને મગજમાં કરી જાય એવી જ છે. આ દુકાનમાં મેં ખાલી બહારથી જોઈને મને ખબર પડી ગઈ કે આ દુકાનની અંદર બૂટ આપણે ગમે એવી જ મળશે બરાબર. ભાઈ જોરદાર છે, આખું કલેક્શન જ નેક્સ્ટ લેવલનું છે ભાઈ. બૂટો તો લઈ લીધી છે બરાબર, શૂઝ લઈ લીધા છે અને હવે અમારા મિત્રો ગયા છે નર્સરીમાં બરાબર. શ્રદ્ધા નર્સરી છે, ત્યાં થોડાક રોપા એવું બધું લેવાનું છે, ફૂલઝાડ લેવાના છે, તો એ ગયા છે. અને અમે અને હું અને મારો મિત્ર માર્કીભાઈ અમે બે છે ને કયું ના આરામ કરી છીએ, બેઠા છીએ એકદમ રિલેક્સ કરી છે. એ ભલે લઈ લઈએ, અમે થાકી ગયા છીએ આજે, આખો દી રખડી રખડીને માથું દુખી ગયું છે. જો ભાઈ અહીંયા નર્સરી છે, તમને અલગ અલગ પ્રકારના બધા ફૂલ છોડ અને ઝાડ મળી જાય બરાબર. વાહ ભાઈ વાહ. આ કહેવાનું છે તમે જ્યાં કમેન્ટ કરો, મને ખબર નથી. આ અમારે છે ને ગામડાઓમાં રસ્તાઓમાં થાય આ બધી વસ્તુ, કેટરસ જેવું કંઈક છે. આ છે ને ડ્રેગન ફ્રૂટ જેવું લાગે છે, કંઈ ખબર નથી પડતી. બહુ બધા છે અહીં ભાઈ, એકદમ હરિયાળી છે. તો ભાઈ અમારા અર્ટિકાની અંદર પંચર પણ પડી ગયું છે. મારો મિત્ર ગયો છે પંચર કરાવવાનો. અમે નર્સરીમાં આટા મારીને છે, જોઉં તમે. વાહ ભાઈ વાહ, નેચરલ વાતાવરણ છે ભાઈ એકદમ. અહીંયા આવો એટલે આમ શ્વાસ લેવાની મજા આવે, નથી આવતી? કારણ કે બધી પ્રકારની વનસ્પતિ અહીંયા છે. વાહ.